આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વીરપુર જલારામ ધામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। વીરપુર જલારામ ધામથી મોટા સમાચાર સામે આવ્યા છે તો જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। લોકો વિરોધ ઉપર ઉતર્યા છે। રઘુવંશી સમાજ અને વીરપુર ગ્રામ્યજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વેપારીઓ, આગેવાનો, ગ્રામ્યજનો સહિતના લોકોની બેઠક મળી તો બેઠકમાં એક જ સૂર, બાપા વિશે ટિપ્પણી કદાપી સહન નહીં થાય તેવું જણાવ્યું છે। લોકોમાં વિરોધ જોવા મળ્યો છે। આજથી સમસ્ત વીરપુર 2 દિવસ બંધની જાહેરાત કરાઈ છે। સ્વામી જલારામ મંદિરે આવી જલારામ બાપાના દર્શન કરી અને માફી માંગે લોકોએ જણાવ્યું છે। તેમાં જલારામ બાપાના દર્શન કરીને સ્વામી માફી માંગે તેવી માંગ લોકોએ કરી છે। સ્વામીજીએ જે ટિપ્પણી કરી છે, જેને લઈને આજરોજ વીરપુરમાં બંધ પાડવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસ વીરપુરમાં સજ્જડ બંધ પાડવામાં આવશે। તમે જોઈ રહ્યા છો કે દુકાનો ટપોટપ બંધ થવા માંડી છે। વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે। 2 દિવસ હડતાલ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને અહીંના પ્રવાસીઓ સાથે આપણે પણ વાત કરશું કે જલારામ બાપા વિરુદ્ધ જે સ્વામીએ ટિપ્પણી કરી છે એના વિશે શું કહેશો? જલારામ બાપાની ટિપ્પણી કરી એ બદલ ખૂબ અમને દુઃખ થાય છે। આજે હું દર્શન કરવા ન આવવાનો હતો, પરંતુ બાપાની ટિપ્પણીનું મેં સાંભળ્યું ને વીરપુરમાં આજે મિટિંગ છે એવી વાત સાંભળી એટલે મારે ફરજિયાત આવવું પડ્યું। જલારામ બાપાના મંદિરે દર મહિને હું એકવાર આવું છું, બાપાના દર્શન કરવા આવું છું। બાપા અમારા રઘુવંશીના છે, એકલા એવું નથી। બાપા 18 વરણના છે। બાપા કોઈનું પણ કામ એક તમે ખાલી નાની બાધા લ્યો ને તોય બાપા પૂરી કરે એમ છે। બાપા હાજરા હાજુર ને સાક્ષાત્કાર છે। બાપાને માટે તમે આવી ઘસાતું બોલો। બાપા તમને એમ કહો છો કે જુનાગઢ રહ્યા અને સેવા કરવા ગયા અને બાપાને ગુણાતીન સ્વામીએ કીધું, આ બધી વાત તમારી પાસે હોય તો એના પુરાવા રજૂ કરો। બીજી વસ્તુ તમે એમ કહો કે ખાલી માફી માંગવાથી તમે વીરપુર માફી માંગવા આવશો, એનાથી કાંઈ નહીં થાય। હવે તમારે વીરપુર આવીને પ્રતિજ્ઞા લેવાની છે કે હવે પછી કોઈ દિવસ હું વ્યાસપીઠ પર બેસીને પ્રવચન નહીં કરું, ખોટા પ્રવચન નહીં કરું, ત્યારે પણ હું વ્યાસપીઠ ઉપર નહીં બેસું। તમારી પાસે બીજું કંઈક કામ કરાવો, સેવા કરાવો, રસોડાની સેવા કરો, કચરા પોતાની સેવા કરો, બીજી કોઈ સેવા કરો, બાકી તમે વ્યાસપીઠને બેસવાને લાયક નથી, અધિકારી નથી। આ તો તમે આજે જલારામ બાપાની કરી, તમારા સ્વામીઓ વારે ઘડીએ કોઈ વાર હનુમાન દાદાની કરે, કોઈ વાર ગમે એની પૂજા કરે, ગમે એના વાત કરે। તમે શું બધાને સાવ નાના માની બેઠા છો? તમે એમ કહો છો કે અમારો ધર્મ મોટો ને તમારો ધર્મ નાનો, એટલે શું તમે બધાને નાના માનવા માંગો છો? દર વખતે તમે આ જ વાત કરો છો, અમારો ધર્મ આ, અમારો આ। અરે તમારો ધર્મ કોણ ના પાડે છે? તમારો ધર્મ સારો જ છે। તમારો ધર્મ તમે જાળવીને રહ્યો, બીજાને તમારા ધર્મમાં શું કામ ઇન્વોલ્વ કરો છો? તમે તમારી રીતે તમારો ધર્મ જાળવો, બીજાને જે પાડતા હોય એને બીજાનો ધર્મ પાડવા દો। આ તો તમે જલારામ બાપા પકડ્યા, કાલે બીજાને પકડશો, રોજ તમે નવા નવાને પકડશો। એના કરતા તમે વ્યાસપીઠ છોડી અને બીજું કાંઈ સેવાનું કામ કરો। સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં ઘણી સેવાઓ છે, એમાં એકાદ પગરખાની સેવા લઈ લ્યો, કાં તમે કચરા પોતાની લઈ લ્યો, કાં તમે ચંપલ હાચવવાની લઈ લ્યો, ગમે એ સેવા તમે કરો ભાઈ। આ તમારું કામનું નથી, આ તમારી પાસે જ્ઞાન નથી। હા, અને તમે છે ને આ ન ફાવતું કાંઈ તો ભગવા મૂકીને આવી જાઓ સંસારમાં પાછા। સમજાણું વાત આખી? તમને સંસારે સ્વીકારી લેવા રાજી થાય છે ને નો કોઈ સ્વીકારે તો અમારે જલારામ બાપાની જગ્યામાં આવી જાઓ, તમને જલારામ બાપા જમાડશે, ખવડાવશે, પીવડાવશે। હું ચિંતા ન કરતા, કાંઈ ખાવા પીવાની ઉપાધિ ન કરતા। આજ રોજ ગ્રામ પંચાયત ખાતે મહત્વની મિટિંગ મળી હતી, જેને લઈને ત્યારબાદ વેપારીઓ દ્વારા એક રેલી રામધૂન બોલાવીને કાઢવામાં આવીને બંધ કરાવવા નીકળ્યા હતા। એક રેલી સ્વરૂપે તમે જોઈ શકો છો દુકાનો બજારમાં બંધ થઈ રહી છે। વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, વીરપુર।